નમસ્તે બાળકો, આજે આપણે જોઈશું દસકાવાળી બાદબાકીના દાખલા. ઓકે, હવે અહીંયા દસકાવાળી બાદબાકીના દાખલા આપણે અલગ અલગ રીતથી જોઈશું. કઈ રીતે કે 2 અંકોના દાખલા, 2 અંકોના 2 અંક સાથેના દાખલા, 3 અંકોના 3 અંક સાથેના દાખલા, 4 અંકોના 4 અંકો સાથેના દાખલા. હવે એ જ નીચે આપણે 2 અંકોના 1 અંક સાથે, 3 અંકોના 2 અંક સાથે અને 4 અંકોના 3 અંક સાથેના દાખલા જોઈશું. આ સિવાય આપણે અહીંયા દસકો આવે એવા દાખલા, અહીંયા પણ શૂન્ય ઉપર દસકો આવે તેવા દાખલા, અહીંયા પણ શૂન્ય ઉપર દસકો આવે તેવા દાખલા જોઈશું. એ સિવાય અહીંયા પણ શૂન્ય પર દસકો આવશે, પરંતુ અહીંયા જુઓ તમે આ દાખલામાં કે અહીંયા 0 પર શૂન્ય પર દસકો તો આવશે, પણ આ શૂન્ય પર 10 આવશે નહીં, આ શૂન્ય પર 9 આવશે. તેમજ આ દાખલાઓ અલગ અલગ રીતે આપણે બધા શીખીશું. આ દાખલાઓ એક જ વિડીયોમાં બધા તમને શીખવાડવામાં આવશે. એક જ વિડીયોમાં આટલી બધી વેરાયટીમાં, આટલી બધી રીતોમાં તમને ક્યાંય દાખલા જોવા મળશે નહીં. તો આજે આપણે અહીંયા અલગ અલગ રીતથી દાખલા શીખીશું. એટલે કે મારો કહેવાનો મતલબ એવો કે આપણે બાદબાકીના દસકાવાળા દાખલા ફક્ત એક જ વિડીયોમાં 2, 3 અને 4 અંકોના દાખલા શીખીશું. જેમાં શૂન્યની ઉપર 10 આવે એટલે કે દસકો આવે તેવા દાખલા, શૂન્યની ઉપર 9 આવે તેવા દાખલા, એક જ દાખલામાં શૂન્યની ઉપર 9 અને દસકો 10 બંને આવે તેવા પણ દાખલા જોઈશું. 2 અંકના 1 અંક સાથેના, 3 અંકના 2 અંક સાથેના, 4 અંકના 3 અંક સાથેના દાખલા પણ ગણીશું. ઓકે, વળી હું તમને પ્રેક્ટિસ કરવા માટે પણ દાખલા અહીંયા આપીશ. તમારે શું કરવાનું છે, આનો સ્ક્રીનશોટ એક પાડી લેવાનો અને પછી આ દાખલા તમારે ગણવાના. જવાબો ચેક કરવા માટે તમને હું નીચે એના જવાબો પણ આપીશ, જે વિડીયોના છેલ્લે હશે. તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે જોઈએ દસકાવાળી બાદબાકીના દાખલા. તો બાળકો તૈયાર છો ને? ચાલો હવે આપણે ગણીએ. અહીંયા જુઓ મિત્રો, બાળકો ઉપર જે સંખ્યા છે, ઉપરની બધી જ સંખ્યાઓ, એ તમારે શું સમજવાનું છે કે તમારી પાસે છે, તમારા ખીચામાં છે, રૂપિયા હોય કે તમે લખોટી રમતા હોય તો લખોટીઓ હોય, એ તમારી પાસે છે. કે પછી થાળીમાં લાડુ હોય કે પૂરી હોય કે પછી રોટલી હોય, એ તમારી પાસે છે. અને નીચે શું છે, જો લાડુ હોય તો તમારે ખાવાના છે, ઉપર જો તમે રૂપિયા ધારો તો નીચે તમારે વાપરવાના છે, ઉપર જો તમે રોટલી ધારો તો નીચે તમારે એક રોટલી ખાવાની છે. તો આ રીતે આપણે સમજવાનું છે, એટલે તમને યાદ રહેવામાં સરળતા રહેશે, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહેશે. તો આપણે ચલો હવે ગણતરી ચાલુ કરીએ. પહેલો દાખલો. હવે પહેલા દાખલામાં અહીંયા જુઓ, ખાસ ધ્યાન એ રાખજો મિત્રો બાળકો, કે જો ઉપર ઓછા હોય એટલે કે નાની સંખ્યા હોય, કોનાથી? નીચેની તે જ લાઇનની, એકમના અંકની લાઇનની વાત કરીએ છીએ આપણે. આ એકમનો અંક કહેવાય, 3 અને આ 4 એકમનો અંક છે. તો ઉપર મોટી સંખ્યા હોય તો બાદબાકી સરળતાથી થઈ જશે, પરંતુ ઉપર જો નાની સંખ્યા હોય અને નીચે મોટી સંખ્યા હોય તો બાદબાકી થાય નહીં. કેવી રીતે? આ સમજો તમે, કે માની લો કે તમારી થાળીમાં 3 લાડવા પડ્યા છે અને તમારે ખાવાને છે 4, તો કઈ રીતે ખાશો? લાડવા 3 જ છે ને 4 ખાવાના હોય તો કઈ રીતે ખાશો? તો ખાઈ શકાય નહીં. તો ના ખાઈ શકાય એટલા માટે તો આપણે દસકાવાળી બાદબાકી શીખવાના છીએ. તો ચલો આપણે જોઈએ. હવે અહીંયા જો તમારી થાળીમાં માની લો કે 3 લાડવા છે, તમારે ખાવાના છે 4, તો તમે શું કરશો? તમે બાજુના ઘરેથી, એટલે કે બાજુનો અંક, દશકનો, આને દશકનો અંક કહેવાય, કે બાજુના અંક ઉપરથી આપણે ઉસીના લાવશું કે ભાઈ અમને આપો, અમારે 4 લાડવા ખાવા છે, અમારી પાસે 3 જ લાડવા છે, તો અમને લાડુ આપો. તો આની પાસેથી આપણે લાડુ લઈએ તો આને આપણે ચકી દેવાનો,
અને એની પર 3 લાડવા છે તો એની જોડેથી આપણે એક લાડવો લીધો તો એની પર કેટલા મૂકવાના આપણે 2. એક લાડવાનો મતલબ શું કે 10 લીધો આપણે, એટલે અહીંયા એ લાડવો અહીંયા 3ની ઉપર મૂકી દેવાનો. અને આ 3ને શું કરવાનું, જો આ 3 તમારે 13 કરવો હોય, આ 10 મૂકવો હોય, અહીંયા તમે 10 પણ મૂકી શકશો. 10 એટલે 10 મૂકો તો આ બંનેને તમારે શું કરવા પડશે, ભેગા કરવા પડશે, સરવાળો કરવો પડશે. જો સરવાળા તમને ન આવડતો હોય તો આગળ મેં વિડીયો મૂકેલો છે તે જોઈ લેજો. અને તમારે અહીંયા સરવાળો ના કરવો હોય તો તમારે શું કરવાનું છે કે અહીંયા તમે 1 મૂક્યો છે, એ આ 3 છે એને પણ ચેકી અને 3ને એની ઉપર મૂકી દેવાનું એટલે 13 થઈ જાય તો સરવાળો થઈ ગયો. હવે અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા 13. તો આપણે અહીંયા 13 લાઈનો દોરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. હવે 13 લાડવા થઈ ગયા આપણી પાસે. તો 13માંથી આપણે ખાવાના કેટલા હશે 4. આ નીચે કેટલા છે 4. તો 4 ખાઈ જઈએ. 1 2 3 4 4 ખાઈ ગયા. હવે કેટલા આપણી પાસે વધ્યા જો 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણી પાસે 9 લાડુ બચ્યા તો આપણે અહીંયા 9 લખી નાખશું 9. હવે આગળ જુઓ, તમારી પાસે 2 લાડુ છે, 1 અને 2, અને તમારે ખાવાના કેટલા છે 2 જ. તો 2 ખાઈ જાઓ 2 લાઈનો દોરીને. 1 અને આ 2 ખાઈ ગયા તો કેટલા વધ્યા, આપણી જોડે તો એક પણ લાઈન વધી નહીં. તો આપણે કશું જ ના વધે તો શું મૂકીશું 0. સમજાઈ ગયું મિત્રો? સાવ સહેલા જ છે. તમે આગળના દાખલા જેમ જેમ જોશો એમ જલ્દી સમજાશે, સરળતાથી સમજાશે. પહેલાં આપણે આ 2 રકમવાળા ગણી નાખીએ. ચાલો મિત્રો, હવે આ દાખલો આપણે જોઈએ. જો તમારી પાસે તમારી થાળીમાં એક પણ રોટલી છે નહીં અને તમારે એક રોટલી ખાવી છે, તો શું કરશું, આપણે બાજુમાં કોઈક દિવસ આપણા ઘરે ના હોય તો આપણે બાજુમાં આપણા પડોશી હોય તેમના ઘરેથી લઈ આવીએ છીએ ને. તો આની પાસેથી એક રોટલી લઈ આવવાની, તો એની જોડે 3 રોટલી હતી તો એની પાસે કેટલી રોટલી રહેશે 2 રોટલી રહેશે. એક રોટલી આપણે લાયા. હવે આ 0ને આપણે શું કરશું, ચેકીને આ 1ની બાજુમાં મૂકી દઈશું એટલે 10 થઈ જશે. હવે આ 10 થઈ જાય 10 તો આપણે 10 રોટલી અહીંયા લાઈન દ્વારા દર્શાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. 10 રોટલીમાંથી આપણે કેટલી ખાવાની છે 1, તો આપણે 1 ખાઈ ગયા. હવે આપણી પાસે કેટલી બચી 1 2 3 4 5 6 7 8 9. તો આપણે અહીંયા 9 લખીશું. હવે આપણે દશકની લાઈનનું જોઈએ. તો દશકની લાઈનમાં ઉપર 2 છે તો 1 અને 2, એમાંથી કેટલી લાઈનો આપણે ચેકવાની છે 2. તો આ 2 લાઈનો ચેકી નાખી 1 અને 2. તો કેટલી લાઈનો બચી, એક પણ લાઈન બચી નહીં, તો આપણે શું લખી નાખશું 0. આ દાખલો જોઈએ મિત્રો. ચલો અહીંયા આપણી પાસે કેટલા છે આપણા ખીચામાં. હવે રૂપિયાથી આપણે સમજીએ કે આપણા ખીચામાં એક પણ રૂપિયો છે નહીં અને આપણે પેન લેવી છે 5 રૂપિયાવાળી. તો આપણે શું કરશું, બાજુવાળા જોડેથી ઉસીના લઈશું કે ભાઈ અમને આપો. તો બાજુવાળા જોડે 2 છે તો આપણે 1 અહીંયા લઈ લઈએ. આપણે 1 લઈ લીધો તો બાજુવાળા જોડે કેટલા બચશે 2 હતા તો બાજુવાળા પાસે 1 જ બચશે 1. હવે આ 0ને આપણે શું કરશું, ઉપર મૂકી દઈશું એટલે સરવાળો થઈ જાય 10 થઈ જાય. હવે આપણી જોડે 10 થઈ ગયા 10 રૂપિયા. તો અહીંયા 10 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. એમાંથી 5 રૂપિયા આપણે દુકાનવાળાને આપી દઈએ પેન લેવા માટે. તો 1 2 3 4 ને 5, 5 લાઈનો ચેકી નાખી. હવે જો આપણી પાસે કેટલા બચ્યા ખીચામાં આપણી જોડે રૂપિયા, તો 1 2 3 4 અને 5. તો આપણે અહીંયા 5 લખીશું, 5 રૂપિયા બચ્યા. હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા દશકની લાઈનમાં શું છે કે દશકની લાઈનમાં 1 છે અને 1 રૂપિયો વાપરવાનો છે. તો 1 છે ને 1 રૂપિયો વાપરી નાખ્યો. ખીચામાં 1 રૂપિયો હતો અને 1 રૂપિયો વાપરી નાખ્યો. કેટલા બચ્યા, કશું જ નહીં. કશું ના હોય એટલે શું બચે 0. હવે અહીંયા કેટલા છે 4. કેટલા રૂપિયા છે 4. 1 2 3 4. અને આપણે 2 રૂપિયાની ચોકલેટો લેવી છે તો 2 રૂપિયાની ચોકલેટો લઈ લઈએ. 2 લાઈનો ચેકી નાખીએ 1 અને 2. હવે કેટલી લાઈનો બચી 1 અને 2. તો આપણે અહીંયા 2 લખી નાખશું. ચલો આપણી પાસે 5 પેનો છે 1 2 3 4 5 અને આપણા ભાઈએ 5 પેનો લઈ લીધી અથવા આપણે એને 5 પેનો આપી દીધી. તો આપણી પાસે કેટલી બચશે, જો 5 હતી આપણી પાસે. હવે 5 પેનો આપણા ભાઈને આપી તો 5 લાઈનો ચેકશું 1 2 3 4 ને 5. 5 પેનો હતી ને 5 પેનો આપણા ભાઈને આપી દીધી
તો અહીંયા આપણી પાસે શું બચ્યું? એક પણ પેન બચી નહીં એટલે શૂન્ય. હવે આપણી પાસે એક પણ પેન છે નહીં અથવા એક પણ કલર છે નહીં અને આપણા ભાઈએ 6 કલર માંગ્યા. તો આપણે શું કરશું? આપણે આ બાજુવાળા જોડેથી લેવા જશું. તો બાજુવાળા જોડે 9 છે તો 9માંથી 1 ઓછો કરીએ એટલે એની પર આવશે 8. જ્યારે આપણી પાસે અહીંયા 1 મૂકી દઈશું અને આ 0 આપણે ઉપર લખી નાખશું એટલે અહીંયા 10 થઈ જાય, સરવાળો થઈ જાય. 10 થઈ ગયા. હવે આપણે અહીંયા 10 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. 10 લાઈનોમાંથી આ 6 લાઈનો આપણે ચેકી નાખીશું. 1 2 3 4 5 6. હવે કેટલી લાઈનો બચી? 1 2 3 4. તો આપણે અહીંયા 4 લખીશું. હવે 100નો અંક આ રહ્યો. જો તમને એકમ, દશક, 100 એવું વાંચતા ના આવડતું હોય તો અગાઉના વિડીયોમાં આપણે 1 કરોડ સુધી વાંચન શીખવાડેલું છે, જેમાં તમે યુટ્યુબમાં આવી રીતે સર્ચ મારશો કે 1 થી 1 કરોડ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડનું વાંચન. આ રીતે તમે સર્ચ મારશો એટલે આપણો વિડીયો બતાવશે, જેમાં તમને 1 કરોડ સુધીનું વાંચન શીખવાડેલું છે. અહીંયા જુઓ, એક પાછળ કેટલા મીંડા છે? 1 2 3 4 5 6 7 7 મીંડા છે. 7 0 લગાવી દેજો તમે અને આગળ 1 થી 1 કરોડ આ રીતે લખશો એટલે તમને એ વિડીયો બતાવશે. આપણે આ વિડીયો જોઈએ. હવે આપણી પાસે 100ની લાઈનમાં 8 છે તો આપણે 8 લાઈનો દોરશું. ઉપર 8 છે. ઉપર જે હોય એની લાઈનો દોરવાની. ખાસ યાદ રાખજો, ઉપર જે હોય એની લાઈનો દોરવાની અને નીચે હોય એનાથી લાઈનો ચેકવાની. ઓકે, તો ઉપર કેટલા છે? 8. તો 1 2 3 4 5 6 7 ને 8. નીચે કેટલા છે? 8. તો નીચે હોય એ ચેકવાની આપણે લાઈનો. 1 2 3 4 5 6 7 8. કેટલી લાઈનો બચી? એક પણ લાઈન ના બચી. તો આપણે શું કરીશું? અહીંયા 0 મૂકીશું. હવે આપણે અહીંયા આ દાખલા જોઈ લઈએ કે 2 અંકોના 1 અંક હોય તો કઈ રીતે બાદબાકી થાય. તો બાળકો ધ્યાન રાખજો તમે. હું તમને થોડુંક જણાવવા માગું છું. જો કે મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું છે, આ વિડીયોમાં આવી જ જશે, તમે આગળનો વિડીયો જોશો એટલે. પણ તેમ છતાં અહીંયા જણાવી દઉં તમને કે અહીંયા 12 - 3 છે. આ રીતે લખશો તો તમને ભૂલ પડશે નહીં. પણ જો તમે આ રીતે લખશો કે 12 - 3 તો તમારો દાખલો ખોટો પડશે. કેમ ખોટો પડશે? તમને એક ઉદાહરણ આપું હું કે મારે તમને એમ કહેવું છે કે 3 લખો પણ 2 અંક હોવા જોઈએ. તો તમે 3 કઈ રીતે લખશો? 2 અંક કરવા માટે કે તમે 0 અને 3 લખશો અથવા 3 અને 0 લખશો. તો આ બેમાંથી 3 કયા? તો આ બંનેમાંથી 3 આ છે. કેમ આ 3 છે? કેમ કે તમે 3ની આગળ 0 લખી છે. તો કોઈ પણ અંકની આગળ ગમે એટલા 0 લખો તો એની રકમમાં, એની કિંમતમાં ફેર ના પડે. એ 3ના 3 જ રહે. જ્યારે તમે પાછળ 0 લખો તો એ 3 ના રહે. પછી તગડે મીંડે 30 તો આ 30 થઈ જાય. એની કિંમતમાં ફેરફાર થઈ જશે. તો અહીંયા જો, અહીંયા મિત્રો કશું જ નથી. તો અહીંયા કશું જ ના હોય તો કશું જ ના હોય એનો મતલબ શું સમજીએ છીએ આપણે? કે 0. તો અહીંયા તમે 0 લખી નાખો તો આ 3 નથી રહેતા, 30 થઈ જાય છે. તો 12માંથી 30 ના જાય કે આપણે 12 લાડવા છે તો આપણે 30 લાડવા ખાવા છે તો ખવાય નહીં, કારણ કે આપણી જોડે 12 જ છે તો 30 ક્યાંથી ખાઈ શકીએ આપણે? એટલે આ દાખલો આપણે શું પડે? ખોટો. એટલે તમે જ્યારે 2 અંક હોય અને નીચે 1 અંક હોય તો આગળ તમે જગ્યા રાખો, આગળ તમે જગ્યા છોડી દેજો. ના આવડે જગ્યા છોડવા માટે તો આગળ તમે 0 લખી નાખજો. આ રીતે બરોબર છે. એ રીતે આ દાખલામાં પણ અને આ દાખલામાં પણ આગળ જો, આગળ તમે જગ્યા છોડી શકો છો પણ પાછળ જગ્યા છોડવાની. એકમની લાઈન તો કમ્પ્લીટ આવી જોઈએ. જો 2 અંક હોય તો એકમની લાઈન અને દશકની લાઈન કમ્પ્લીટ આવી જોઈએ, સીધે સીધી જ. આગળ 100ની લાઈનમાં પછી નહીં હોય તો ચાલશે. જ્યારે 3 અંક હોય અને ઉપર 4 અંક હોય તો એકમની લાઈન સીધી આવી જોઈએ, દશકની લાઈનના નીચે દશકનો અંક આવવો જોઈએ, 100ના અંકની નીચે 100નો અંક આવવો જોઈએ. જ્યારે 1000ના અંક નીચે નથી તો વાંધો નહીં, અહીંયા 0 લખી શકો છો તમે. ચલો આપણે આ દાખલા જોઈએ. અહીંયા જુઓ 2 લખેલા છે એટલે કે આપણા ઘરે 2 લાડુ પડ્યા છે. મહેમાન આવ્યા અને મહેમાન 3 હતા તો 3ને 1 લાડવો આલો છે ને આપણી જોડે તો 2 જ લાડવા છે. તો મહેમાનને આપણે 3 લાડવા કઈ રીતે આપશું? તો આપણે ફટાફટ શું કરશું? બાજુના ઘરે જશું, એને કહેશું કે ભાઈ અમને 1 આપો. તો આની જોડે 1 જ છે અને એ 1 આપણે લઈ લીધો તો એની પાસે કેટલા રહેશે? 0. એની પાસે 1 પણ રહેશે
નહીં. અને આપણે એ ક્યાં મૂકી દઈશું? આપણા ઘર ઉપર. એટલે કે આ આપણું ઘર છે એ આપણા ઘર ઉપર મૂકી દીધો અને આ રહ્યા 2 એ આપણે ઉપર લઈ લઈએ એટલે આપણે શું થઈ જાય? સરવાળો કે એકડે બગડે 12. સમજાય છે ને મિત્રો? ઓકે, હવે અહીંયા 12 થઈ ગયા એટલે આપણે શું કરશું? 12 લાઈનો દોરશું કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એ 12 લાઈનોમાંથી આપણે 3 લાઈનો ચેકી નાખશું કારણ કે નીચે 3 છે ને, તો 1 2 અને 3 લાઈનો ચેકી. હવે કેટલી લાઈનો બચી? 1 2 3 4 5 6 7 8 ને 9. 9 લાઈનો બચી તો આપણે અહીંયા 9 લખી નાખશું. ઓકે, હવે દશકની લાઈનની આપણે જોઈએ તો દશકની અંદર ઉપર શૂન્ય છે, નીચે પણ કશું નથી એટલે શૂન્ય. તો આપણે કંઈ ખાવાનું નથી અને આપણી પાસે કંઈ છે નહીં, તો અહીંયા નીચે શું આવશે? શૂન્ય. લખો તોય વાંધો નહીં, ના લખો તોય વાંધો નહીં, પણ આપણે લખી નાખીએ શૂન્ય એટલે આપણે ભૂલ ના પડે. તો આ જવાબ આવ્યો 9. હવે અહીંયા જુઓ મિત્રો, તો અહીંયા જુઓ 4 છે, તો આપણે શું કરશું? હવે લાડુને એવું હું નથી બોલતો, તમને ખબર પડી જાય ને? ઓકે, તો આપણે ડાયરેક્ટ હવે ફટાફટ ગણી નાખીએ બધા દાખલા. 4 છે તમારી પાસે, તો અહીંયા 4 લાઈનો દોરીએ. 1 2 3 અને 4. કેટલી લાઈનો ચેકવાની છે? 5. 1 2 3 4. તો 5મી લાઈન તો છે જ નહીં, ક્યાંથી ચેકશો? તો આપણે શું કરવું પડશે? બાજુવાળા પાસેથી આપણે લેવા પડશે. તો આપણે અહીંયા 1 લઈ લઈએ તો 7 ઉપરથી 1 લઈ લઈએ એટલે 7 ઉપર કેટલા બચશે? 6 બચશે. અને એ 1 આપણે અહીંયા 4 ઉપર રાખી દઈએ અને 4ને આપણે ઉપર લઈ લઈએ એટલે સરવાળો થઈ જાય 14. હવે આપણે અહીંયા 14 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 લાઈનોમાંથી કેટલી લાઈનો આપણે ચેકવાની છે? 5. આ જુઓ 5. તો 1 2 3 4 5 લાઈનો ચેકી. હવે કેટલી લાઈનો બચી? 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 લાઈનો બચી તો આપણે અહીંયા શું લખીશું? 9 લખી નાખશું. હવે અહીંયા જુઓ મિત્રો, આપણે અત્યાર સુધી કેવા દાખલા આવતા હતા કે આપણને જ જરૂર પડતી હતી. હવે અહીંયા જો આપણા પડોશીને પણ જરૂર પડી દશકાની. કઈ રીતે? કે અહીંયા 6 છે એની પાસે અને એમાંથી 7 લાઈનો ચેકવાની છે. એની પાસે 6 લાઈનો જ છે અને 7 લાઈનો ચેકવાની છે, તો ચેકાશે નહીં. તો શું કરીશું? એ પાછા એના બાજુવાળા જોડે જશે. તો એની પાસે 1 હતો તો એની પર 0 લખશે અને એની ઉપર શું લખી નાખશે? 1. અને આ 6ને ઉપર લખી નાખશે 6. આ 6 ચેકી નાખો. હવે 16 થઈ ગયા, તો આપણે અહીંયા લાઈનો 16 દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 16 લાઈનોમાંથી અહીંયા એની નીચે જો 7 છે તો 7 લાઈનો ચેકીએ આપણે. 1 2 3 4 5 6 અને 7 લાઈનો ચેકી. હવે કેટલી લાઈનો બચી ગણી નાખીએ? 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા પણ 9 લાઈનો બચી, તો આપણે અહીંયા 9 લખી નાખીએ. હવે અહીંયા જુઓ, કંઈ છે જ નહીં અને કંઈ બાદ પણ નથી કરવાના. એક પણ લીટી છે ને, શૂન્ય એટલે કઈ લીટી નહીં, અને બાદ પણ કશું કરવાનું નથી. તો અહીંયા શું આવશે? 0 ને 0. તો આનો જવાબ આવ્યો 99. હવે આ દાખલા જોજો ખાસ. જો આ ત્રણેય દાખલા તમને આવડી જાય તો સમજી લેવાનું કે તમને બાદ બાકીના દાખલા આવડી ગયા. પછી તે 4 રકમના હોય, 5 રકમના હોય કે 50 રકમના હોય, એનાથી કોઈ મતલબ નથી. અહીંયા 4 રકમ છે તો આ દાખલા તમને એક વખત આવડી જાય તો બાદ બાકી આવડી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં જ તે. હવે અહીંયા જુઓ 3 છે અને તમારે 4 લાઈનો ચેકવાની છે. અહીંયા તમે 3 લાઈનો દોરશો ને 4 લાઈનો ચેકવાની છે એટલે ચેકાશે નહીં. તો તમે શું કરશો? બાજુવાળા જોડશો, પણ બાજુવાળા જોડે કશું નથી. આ સમજો મિત્રો, બાજુવાળા જોડે તમે લેવા ગયા પણ બાજુવાળા જોડે કશું છે જ નહીં. એની પણ બાજુવાળા જોડે જઈશો તમે. તો અહીંયા તમે 8 છે તો 8 ઉપરથી તમે 1 લઈ લેશો એટલે એની પર કેટલા વધશે? 7. હવે તમે અહીંયાથી નીકળ્યા, આપણા ઘરે જવા અહીંયાથી તો નીકળવું પડે. તો અહીંયા કશું જ નહોતું તો એની જોડે કશું જ નહોતું એટલે તમારે એને આપતું જવાનું. કેટલા આપવાના? 9 આપી દેવાના. બધા વચ્ચે જે આવે એ બધાને 9 જ આલવાના. જેટલા પણ વચ્ચે આવતા હોય એટલે શું આપવાના? 9. અને તમારે પોતે 1 રાખી લેવાનો. પછી તમે નીચેનો ચેકશો એ તમારો પોતાનો ઉપર ચડાવી દે એટલે બંનેનો સરવાળો થઈને 13 થઈ જાય. સમજાય છે? આગળ આ દાખલામાં સમજશું આપણે વધારે. અહીંયા 13 છે તો 13 લાઈનો દોરીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. 13 લાઈનોમાંથી આપણે 4 લાઈનો, અહીં નીચે 4 છે તો 4 લાઈનો ચેક કીએ. 1 2 3 4
ઓકે, 4 લાઈનો ચેકી નાખી. આ 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન ને 4 લાઈન ચેકી નાખી. હવે કેટલી લાઈનો બચી ગણી નાખીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9. તો આપણે અહીંયા 9 લખીશું. હવે જો અહીંયા આ ભાઈ પાસે કશું જ નહોતું તો એને આપણે 9 આપેલા છે, તો આપણે 9 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8 9. તેમાંથી કેટલી લાઈનો આપણે ચેકવાની છે? 5. એની નીચે કેટલા છે? 5. તો 5 લાઈનો ચેકીએ. 1 2 3 4 5. હવે કેટલી લાઈનો બચી? 1 2 3 4. તો આપણે અહીંયા 4 લખીશું. હવે અહીંયા કેટલા છે? 7. અને અહીંયા કેટલા છે? 8. જો મિત્રો, અહીંયા આની પાસેથી તો આપણે લઈ ગયા હતા, પણ હવે એને પોતાની જરૂર પડી, કારણ કે એની જોડે 7 લાઈનો જ છે અને એને ચેકવાની છે 8 લાઈનો. હા, નીચે હોય ચેકવાની, ઉપર હોય તો આપણી પાસે છે. તો એની પાસે પણ નથી, તો એ પાછો ક્યાં જશે? આગળવાળા. બાજુવાળો તો ખરો, પણ એની આગળ હોય એની પાસે જવાનો. તો એની આગળ છે 5. તો 5ની જોડે જશે. 5ની જોડેથી 1 લઈ લેશે એટલે 5ની જોડે રહેશે 4. એ પોતે 1 લઈ લેશે એટલે અહીંયા 1 એ પોતે મૂકી દેશે અને આ 7 એની પર મૂકી દેશે. 7. હવે એની પાસે કેટલા થઈ ગયા? 17. તો 17 લાઈનો દોરવી પડશે આપણે અહીંયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. એ 17 લાઈનમાંથી આપણે કેટલી લાઈનો ચેકવાની છે? 8. તો 1 2 3 4 5 6 7 8 લાઈનો ચેકીએ આપણે. તો હવે કેટલી લાઈનો બચી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા આપણે 9 લખીશું. જો મિત્રો, આ પ્રકારનો પણ દાખલો છે કે એક જ દાખલામાં 0 ઉપર 9 પણ આવશે અને આ જ દાખલામાં 3 વાર દસકા લેવા પડ્યા. જો અહીંયા પણ દસકો લેવો પડ્યો, અહીંયા પણ દસકો લેવો પડ્યો અને અહીંયા 9 મૂકવા પડ્યા. એટલે આ દાખલો ખાસ એવું લાગે તો વિડીયોમાં થોડા પાછા પડીને ફરી વાર જોવો આ દાખલો, અથવા આખો વિડીયો પૂરો થઈ જાય એટલે ફરી વાર જોજો આ વિડીયો. હવે અહીંયા જુઓ, ખાસ ધ્યાન રાખજો આ 2 દાખલામાં કે અહીંયા તમારી પાસે 1 છે, 1 લાઈન, એમાંથી તમારે 1 લાઈન ચેકવાની છે. તો એ તો ચેકી નાખીએ આપણે. 0. 1 લાઈન હતી, 1 લાઈન ચેકી નાખી એટલે 0 જવાબ આવ્યો. પણ અહીંયા જુઓ 0 છે, આ 0 પર 9 આવ્યા હતા. જોઈ લો અહીંયા આ 0 પર 10 આવ્યા છે. તો આ 0 પર શું આવશે? 9 કે 10? તો 10 આવશે મિત્રો. કેમ? કેમ કે આ 9 તો કેમ આવ્યા હતા? આ 3ને દસકાની જરૂર હતી ને અહીંયાથી આપણે આની પાસે લેવા ગયા હતા, આની પાસે કંઈ નહોતું તો એની આગળવાળા જોડે લેવા ગયા હતા. એની આગળવાળા જોડે લઈને આપણે પાછા આવ્યા ત્યારે આની પાસે કશું નહોતું એટલે આપણે 9 આપતા ગયા હતા આને. જ્યારે આને પોતાને દસકાની જરૂર છે, આપણે ક્યાંય જવાનું નથી. હા, આને પોતાની જરૂર છે તો એની પર 10 આવશે. તો આપણે અહીંયા દસકો લેવા માટે આગળવાળા જોડે જઈશું. તો આગળવાળા જોડે શું છે? કશું જ નથી. તો આની પાસે કશું જ નથી તો એની આગળવાળા જોડે જઈશું આપણે. તો એની આગળવાળા જોડે 7 છે તો આપણે 7ને ચેકી અને 1 ઓછો કરી દઈશું આપણે, એટલે એની પર 6 લખશું. પણ આપણે અહીંયાથી નીકળ્યા તો આની પાસે કશું નથી. જ્યારે પણ યાદ રાખજો, જ્યારે પણ આપણે નીકળીએ અને વચ્ચે જેટલા પણ આવતા હોય એની પર આપણે 9 આલી દેવાના. 9. તો આને 9 આલ્યા અને આની પર 9 નથી, કારણ કે આને પોતાને દસકાની જરૂર છે એટલે આને આપણે અહીંયા 10 લખીશું. સમજાઈ ગયું આ? ઓકે, તો આપણે હવે અહીંયા 10 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. 10 લાઈનોમાંથી 2 લાઈનો ચેકીએ, 1 અને 2. કેટલી લાઈનો બચી? 1 2 3 4 5 6 7 8. તો આપણે અહીંયા 8 લખીશું. ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા 9 છે તો અહીંયા આપણે 9 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8 9. એમાંથી આપણે 4 લાઈનો ચેકીશું. 1 2 3 4. હવે કેટલી લાઈનો બચી ગણી લઈએ. 1 2 3 4 5. તો આપણે અહીંયા 5 લખીશું. હવે અહીંયા જુઓ કેટલી લાઈનો છે? 6. તો આપણે 6 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6. કેટલી લાઈનો ચેકવાની છે નીચે? 6. 1 2 3 4 5 6. તો આપણે અહીંયા 6માંથી 6 લાઈનો ચેકી, એકેય લાઈન બચી નહીં તો આપણે 0 લખી નાખીશું. જો તમે હોશિયાર વિદ્યાર્થી હોય અને તમને આવડતું હોય તો લાઈનો દોરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે 6માંથી 6 જાય તો 0 વધે, 5માંથી 5 જાય તો 0 વધે. આ તો ખબર પડી જાય. બરાબર? હવે આપણે છેલ્લો દાખલો જોઈએ. અહીંયા 0 છે અને આપણે 9 લાઈનો ચેકવાની છે. એક પણ લાઈન નથી અને 9 લાઈનો ચેકવાની છે. તો આને પોતાને જરૂર છે, આને પોતાને જરૂર છે. તમને મેં સમજાવ્યું હતું આગળ કે જ્યારે પોતાને જરૂર હોય ત્યારે એની પર 10 આવશે. તો આપણે 10 લેવા ક્યાં જઈશું? બાજુવાળા જોડે. બાજુવાળા જોડે કશું જ નથી
તો એની બાજુવાળા જોડે, એની પાસે પણ કશું નથી તો એની બાજુવાળા જોડે જશું આપણે. તો એની બાજુવાળા જોડે આપણે એક લઈ લઈએ એટલે એને આપણે ચેકશું અને એની પાસે એક જ હતો અને એક તો આપણે લઈ ગઈએ છીએ તો એની પાસે કેટલા વધશે? 0. હવે આપણે અહીંથી નીકળ્યા, મેં તમને કીધું હતું કે અહીંયાથી આપણે નીકળવી એટલે જેની પાસે ના હોય એને કેટલા આપવાના છે? 9. તો આપણે આને 9 આપીશું. અહીંયાથી પણ નીકળ્યા આપણે તો આની પાસે પણ કશું જ નહોતું તો એને પણ આપણે 9 આપીશું અને આપણે પોતે 1 લઈ લઈશું. 1 લઈ અને આપણો જે અંક હતો એને ચેકીને આપણે અહીંયા ઉપર મૂકી દઈએ એટલે આપણે સરવાળો થઈ જાય. ઓકે, એટલે 10 લીધો કહેવાય એને, અને ઉપર 10 લખો તો પણ વાંધો નહીં. હવે અહીંયા 10માંથી 9 લાઈનો ચેકવાની છે તો આપણે 10 લાઈનો કરીએ પહેલાં. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 10 લાઈનોમાંથી 9 લાઈનો આપણે ચેક કરીએ. 1 2 3 4 5 6 7 8 9. આપણી પાસે કેટલી લાઈનો બચી? 1. તો આપણે અહીંયા 1 લખી નાખીએ. આપણી પાસે કેટલી લાઈનો છે? જો અહીંયા હોશિયાર વિદ્યાર્થીઓએ ડાયરેક્ટ જવાબ મૂકી દે કે 9 લાઈનો છે, 9 લાઈનો ચેકવાની છે. તો 9માંથી 9 લાઈનો ચેકી રાખી તો એક પણ લાઈન બચે નહીં. અને ના ખબર પડે તો આપણે લાઈનો દોરી દઈએ કે 9 લાઈનો 1 2 3 4 5 6 7 8 9. હવે નીચે જુઓ 9 છે તો 9 લાઈનો ચેકીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9. જો એક પણ લાઈન ના વધી તો આપણે અહીંયા 0 લખી નાખશું. આમાં પણ એવું છે, જો આના જેવું જ છે, ઉપર 9 છે ને નીચે પણ 9 છે તો 9 લાઈનો અને 9 ચેકવાની છે તો શું વધશે? 0. હવે લાઈનો કરતો નથી, ખબર પડી ગઈ ને તમને? એટલે અહીંયા આપણે લખી નાખશું 0. હવે ઉપર શું છે? કશું જ નથી અને નીચે પણ કશું નથી તો અહીંયા પણ 0. તો આનો જવાબ આવે 1. એટલે કે 1000માંથી 999 બાદ કરો તો જવાબ આવે 1. બોલો, સહેલું છે ને? ના ખબર પડે તો તમે આગળના વિડીયો જોઈ લેજો. આગળના વિડીયોમાં કઈ રીતે લખવું, બાદબાકીના દાખલા કઈ રીતે લખવા, એના અલગ અલગ નિયમો, સરવાળાના નિયમો, 1 કરોડ સુધીનું વાંચન, એવા વિડીયો મૂકેલા છે તો એ તમે જોઈ લેજો. ઓકે, હવે તમને અહીંયા હું જવાબો કહું, પ્રેક્ટિસ માટેના જવાબો આપણે જોવાના છે તે કહી દઉં. અહીંયા જુઓ મિત્રો, તમને અગાઉ મેં પ્રેક્ટિસ માટે દાખલા આપેલા હતા. અહીંયા આનો તમે સ્ક્રીનશોટ પાડી લો અને આના જવાબો તમારે અહીંયા આપેલા છે. જુઓ મિત્રો, અહીંયા જવાબો છે આ રહ્યા. ઓકે, તો તમે આ રીતે પ્રેક્ટિસના દાખલા પણ કરી શકશો અને વિડીયો 3 વખત કે 4 વખત જોશો એટલે તમને 100% આવડી જશે. બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે. દસકાવાળા બાદબાકીના દાખલા એકદમ આવડી જશે. ઇઝી રીતે મેં તમને સમજાવ્યું છે. આથી સરળ રીતે કોઈ વિડીયોમાં જોવા નહીં મળે. અલગ અલગ રીતના ઘણા બધી રીતે દાખલા છે એટલે તમે જોઈ લેજો. ઓકે, બીજું કે હવે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવનારા વિડીયો તમને બધા મળી રહે. અને લાઈક કરી દેજો અને તમારા જે બાળ મિત્રો હોય એને પણ કહેજો કે જો એ વિડીયો તમે શેર કરી લેજો. અને આપણી ચેનલ છે A1 સ્ટાર G. તમે યુટ્યુબમાં સર્ચ મારો તો કઈ રીતે મારશો? અહીંયા જોઈ લો મિત્રો, ખાસ જોઈ લેજો. આ તમે લખી લેજો કે A પછી 1 એટલે 1, A1 સ્ટારમાં શું લખશો? SATR, A1 સ્ટાર G. ઓકે, જોઈ લીધું તમે? ના ખબર પડી હોય તો અહીંયા જુઓ, તમને પહેલા ABCDમાં પણ લખી દો બધા અક્ષરો. A1 SATR G, A1 સ્ટાર G. યુટ્યુબમાં જઈ અને સર્ચમાં જઈને આ રીતે તમે લખીને સર્ચ કરશો એટલે તમને મારા બધા વિડીયો દેખાશે, મળી રહેશે. એનો તમે અભ્યાસ કરતા રહેજો. ઓકે, સ્ક્રીન ઉપર દેખાતા વિડીયો જોવા માટે વિડીયોની ઉપર ટચ કરો. ઓકે, આવજો.